ગુજરાતીઓ પાણીપુરી ખાવાના ખૂબ જ શોખીન, પરંતુ તમને ખબર છે કે આ બટાકામાંથી બનતો પાણીપુરીનો મસાલો એ મોતનો મસાલો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી અને આલુપુરી બનાવવાના નામે ચાલતું ઝેરનું કારખાનું ઝડપાયું છે, જ્યાં ગટરની ગંદકી વચ્ચે લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા હતા. ગુલશન નગરના 10થી વધુ ઘરોમાંથી સડેલા બટાકા, ગંદા કપડામાં લપેટેલો માવો અને વારંવાર ગરમ કરવાથી ડામર જેવું કાળું પડી ગયેલું ઝેરી તેલ વાપરીને ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવતી હતી, જે આખા સુરત શહેરમાં સપ્લાય કરવામાં આવતી હતી. ગાંધીનગર અને ઇન્દોરમાં ફાટી નીકળેલા રોગચાળા બાદ હરકતમાં આવેલી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની ટીમે આ સ્થળો પર ત્રાટકીને હજારો લીટર અખાદ્ય તેલ અને ક્વિલ્ટન સાથે સડેલા બટાકાનો નાશ કરી જવાબદારો સામે આકરો દંડ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાલ આંખ કરવામાં આવી છે.